નમસ્કાર, જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. આ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, છેલ્લા 2-3 વર્ષથી મગફળીમાં ડોડવા કાળા પડવા, ડોડવા સડી જવા અથવા આપણે પાક લણણી કરી લઈએ પછી આપણે જ્યારે ડોડવો ખોલીએ ત્યારે અંદરથી બીજની અંદર ડાઘા હોવા કાળા, આવા ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા છે, જેને ખેડૂત મિત્રો આપ ચિકનગુનિયાના નામે ઓળખો છો. તો મગફળીમાં ચિકનગુનિયા થવાના કારણો અને તેના શું ઉપાયો કરી શકાય, તો આજના વિડીયોમાં આપણે આ વાત કરશું. તો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગશે અને પૂરેપૂરો વિડીયો જોજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ખેડૂત મિત્રો, મગફળીમાં ચિકનગુનિયા એટલે કે ડોડવા કાળા પડવા, સડી જવા, એના કારણો વિશે વાત કરીએ તો સૌપ્રથમ તો એ જાણવું જરૂરી છે કે ડોડવા કાળા પડવા પાછળનું મુખ્ય કારણ કોઈ હોય તો એ છે ફૂગ. ખેડૂત મિત્રો, જમીનની અંદર ઘણી બધી પ્રકારની ફૂગ હોય છે, જેમાં ઘણી ફાયદાકારક પણ હોય છે અને ઘણી નુકસાનકારક હોય છે. મગફળીની અંદર જે ડોડવા કાળા પડે છે એના માટેની જવાબદાર આપણે ફૂગ કોઈ ગણીએ તો એની અંદર પહેલી ફૂગ છે ફ્યુઝેરિયમ. આ સિવાય રાઇઝોક્ટોનિયા ફૂગ છે, મેક્રોફોમિના છે, પિથિયમ છે. આ 4 પ્રકારની જે ફૂગ છે એ મગફળીના ડોડવા સેડવવામાં અથવા કાળા પડવામાં ભાગ ભજવે છે. પણ અહીંયા જાણવું એ જરૂરી છે કે ડાયરેક્ટ કોઈ ફૂગ ડોડવાની અંદર એન્ટર થતી નથી, કારણ કે ફૂગ પાસે કોઈ એવું અંગ નથી કે ડાયરેક્ટ ડોડવા તોડીને એની અંદર જતી રહે. તો ડોડવાની અંદર ફૂગ લાગે ક્યારે? જ્યારે ડોડવા કોઈ પણ જગ્યાએ ડેમેજ થાય, કોઈ પણ જગ્યાએ ડોડવાને બીજા કોઈ પ્રકારે નુકસાન થાય અથવા જ્યાં કાણું પડે તો ત્યાંથી ફૂગ એન્ટર થતી હોય છે. હવે ડોડવામાં કાણું ક્યારે પડે તો એના કારણો જોઈએ તો એમાં એક છે કૃમિ. ખેડૂત મિત્રો, કૃમિ હમણાં છેલ્લા 1-2 વર્ષથી કૃમિનો પ્રશ્ન પણ ઘણો બધો જોવા મળેલ છે. કૃમિ એ આપણે નરી આંખે જોઈ શકતા નથી, એ આપણા ડોડવાને નુકસાન કરે, ત્યાં કાણું પડે એટલે ત્યાંથી ફૂગ એન્ટર થઈ જાય. આ સિવાય મૂંડા, આપ સર્વે ખેડૂત મિત્રો જાણો છો, મૂંડા જ્યારે શરૂઆતમાં નાની અવસ્થાએ હોય ત્યારે ઉપલા લેવલના જે ડોડવા છે એની ઉપર નુકસાન કરતું હોય ખાઈને, તો ત્યાંથી પણ ફૂગ એન્ટર થઈ શકે છે. આ સિવાય વાયરવોમ, જેને ઘણા ખેડૂત મિત્રો મૂંડીના નામે ઓળખે છે, તો વાયરવોમ એના લીધે પણ નુકસાન થતું હોય છે ડોડવામાં, તો ત્યાંથી આપણે ફૂગ એન્ટર થઈ જતી હોય છે. આ સિવાય તત્વોની ખામી, તત્વોમાં ખાસ કરીને કેલ્શિયમ. તો ખેડૂત મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર જીપ્સમની ભલામણ કરેલી હતી મગફળીમાં. જીપ્સમની શા માટે ભલામણ કરેલી હતી? કેલ્શિયમ માટે. કેલ્શિયમ તમે જેટલું સારું આપશો તો કેલ્શિયમના લીધે આ જે ડોડવો છે એનું બંધારણ ખૂબ સારું બંધાય, જેના લીધે ડોડવો મજબૂત બને, એટલે આવા બાહ્ય જે નુકસાન છે એને થતા અટકે, એટલે આપણને ફૂગની અંદર ફાયદો થઈ જાય. આ સિવાય પાણી ભરાઈ રહેતું હોય. ખેડૂત મિત્રો, ઘણી વખત વધારે વરસાદ હોય અથવા જમીનનો ઢાળ એ રીતના હોય કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, તો વધારે પ્રમાણમાં પાણી ભરાઈ રહે, વધારે ટાઈમ માટે ભરાઈ રહે, તો આ બધા પ્રશ્નો જીવાતના પણ વધી જતા હોય છે. આ સિવાય ડોડવાનું બંધારણ એટલે કે ડોડવો પાણીમાં વધારે ટાઈમ રહે એટલે તો પોછો પડી જાય, તો એની અંદર ફૂગ લાગવાની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે આ એના પોસિબલ કારણો છે. હવે આપણે એના 1 by 1 ઉપાયો ઉપર જઈએ કે આ બધા કારણોમાંથી આપણે કઈ રીતના છુટકારો મેળવી શકીએ, જેથી આપણે આ થતું નુકસાન છે મગફળીમાં ડોડવા કાળા પડવા, એનું નુકસાન આપણે ઘટાડી શકીએ. ખેડૂત મિત્રો, હવે આપણે 1 by 1 એક જીવાત અને તેના નિયંત્રણ માટે શું કરવું એના વિશે વાત કરીશું. ખેડૂત મિત્રો, વિડીયો થોડોક લાંબો થશે પણ નિહાળવો ખૂબ જરૂરી છે. શા માટે? ઘણી વખત આપણે પેટમાં દુખતું હોય અને માથાની દવા કરીએ એવી પરિસ્થિતિ થતી હોય છે. એટલે ખાસ પહેલાં કારણો ઓળખવા, પછી એનું નિદાન કરવું, એટલે તમને 100% રિઝલ્ટ મળશે. તો સૌથી પહેલાં આપણે જીવાતથી વાત કરીએ, કારણ કે જીવાતના લીધે જ ફૂગનું ઇન્ફેક્શન લાગે છે અને આપણને નુકસાન થાય છે. તો એમાં સૌથી અગત્યની પહેલી જીવાત છે કૃમિ. તો કૃમિમાં ખેડૂત મિત્રો, મેં વાત કરી તમને નરી આંખે જોવા નથી મળતું, તો એનું નુકસાન ઓળખવું કઈ રીતે? જો તમને ઉપરથી છોડ લંઘાઈ ગયેલો દેખાય, મતલબ છોડ સુકાઈ જતો હોય એવું તમને લાગવા મળે, છોડ લીલા કલરનો જ હોય છે પણ નમી જતો હોય, ઉપરથી તમને ખબર પડી જાય કે આ છોડમાં કંઈ નબળાઈ છે, લંઘાઈ જાય છે, છોડ સુકાઈ જતો એવું લાગે છે, તો એ છોડ ઉચકીને તમારે જોવાનું છે. જો એના મૂળની અંદર આ પ્રકારની અનિયમિત ગાંઠ હોય, જેનો કોઈ આકાર ફિક્સ રહેતો નથી. મગફળીની ખેડૂત મિત્રો જે આપણી ગાંઠો હોય છે ને એ નિયમિત ગોળ કલરની ગાંઠો હોય છે ને એ મૂળની આજુબાજુ ચોંટેલી હોય છે, મૂળની અંદર નથી ચોંટેલી હોતી. ખાસ ધ્યાન રાખજો. ને આ ગાંઠો તમે તોડશો ને એટલે તૂટી જશે. આ ગાંઠો તૂટશે નહીં, કારણ કે આ મૂળની અંદર જ બનેલી હોય છે. આખી મૂળ તમે જોશો તો આ રીતના અનિયમિત ગાંઠો હોય છે, મોટા, એનો કોઈ આકાર ફિક્સ નથી હોતો ને મોટી સાઈઝની હોય છે. આની અંદર જ કૃમિઓ લઈ અને પોતાનો ખોરાક બનાવતા
પોતાનો ખોરાક લેતા હોય છે. એટલા માટે જ્યારે પણ આ પ્રકારનું ઇન્ફેક્શન લાગે એટલે શું થાય, મૂળ એનું કામ કરતું બંધ કરી દે. મૂળ એનું કામ કરતું બંધ કરે એટલે છોડ સુકાવાનો શરૂ થઈ જાય. તો મિત્રો આ છે કૃમિનું નુકસાન. હવે કૃમિના નિયંત્રણ માટે શું કરવું? જો દર વર્ષે આપણે ઘણી વખત જીવાત આવે ત્યારે નિયંત્રણ કરીએ એવું જરૂરી નથી. ઘણી વખત આપણને ખબર છે કે દર વર્ષે આ જીવાતનો થોડો ઘણો પ્રશ્ન છે, તો આપણે દર વર્ષે પૂર આવે એ પહેલાં પાળ બાંધી લેવી. એ રીતના જૈવિક નિયંત્રકો વાપરવા જોઈએ. તો જૈવિક નિયંત્રકો કૃમિ માટે છે એ છે પેલું છે EPN, એન્ટમોપેથોજેનિક નેમેટોડ. આ પોતે એક કૃમિ છે, આ કૃમિને ખાય છે. આ સિવાય પોસોનિયા ક્લેમેડોસ્પોરા, પેસિલોમાઇસિસ લીલાન્સિસ, આ 3 જે જૈવિક નિયંત્રકો છે. કેટલા નાખવાના છે? વીઘે 1/2 કિલો. આ 3 વસ્તુ વીઘે 1/2 કિલો નાખવાની છે. આ સિવાય રાસાયણિકની વાત કરીએ કે જ્યારે કે પ્રશ્ન વધી ગયો છે, તાત્કાલિક કંટ્રોલ કરવો પડે એમ છે, તો રાસાયણિક નિયંત્રકોમાં એક છે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ, જે મમરી મળે છે વીઘે 2 કિલો. આ સિવાય ફ્લુઓપાયરમ 480 સારી કંપનીની દવા મળે છે. વધારે પ્રમાણમાં હોય તો આનું તમારે પીએચ ભેગું આપવાનું, એટલે કે ડ્રેન્ચિંગ કરવાનું છે. તો આ પણ એક સારું ટેકનિકલ છે. પણ આ ક્યારે વાપરવાનું? જ્યારે વધારે પ્રમાણમાં નુકસાન હોય ત્યારે કંટ્રોલ કરવા માટે આપણે આ 2 વસ્તુ વાપરશું. બીજી વાતની વાત કરીએ તો એ છે મૂંડા અને વાયરવોર્મ. હવે મૂંડાનું નુકસાનમાં આપ સર્વે ખેડૂત મિત્રો જાણો છો, ઘણી વખત આપણે જમીનની અંદર છોડ સુકાઈ ગયેલો જણાતો હોય ને આપણે ખેંચીએ તો અંદરથી મૂળ કટ થયેલા હોય, ડોડવા ઉપર ખાધેલું હોય, અથવા મૂંડા પણ આપણને ઝીણા ઝીણા જોવા મળી શકે છે. તો એનું નુકસાન થયું તો મૂંડા આપણે કઈ રીતના કંટ્રોલ કરી શકાય? આ સિવાય હમણાં જોવા મળતું નવો પ્રશ્ન એ છે વાયરવોર્મ. વાયરવોર્મ એટલે ઝીણા આકારના હોય છે. હું અહીંયા ફોટો મૂકી દઈશ એટલે તમને આઈડિયા આવી જશે. વાયરવોર્મનું નુકસાન કેવું હોય ખેડૂત મિત્રો? દોડવાની અંદર કાણા પાડેલા હોય. ઘણી વખત તમે ડોડવો ખોલો તો અંદર માટી જેવો પદાર્થ નીકળે, તો એ વાયરવોર્મનું નુકસાન છે. તો વાયરવોર્મ અને મૂંડાના કંટ્રોલ માટે શું કરી શકાય? ધારો કે દર વર્ષે વધતા ઓછા પ્રમાણમાં, બહુ ઓછા પ્રમાણમાં નુકસાન હોય તો જૈવિક નિયંત્રણો દર વર્ષે વાપરવા જોઈએ, આવે કે ના આવે. જૈવિક નિયંત્રણો એવી વસ્તુ છે કે જીવાત આવે એ પહેલાં આપણે વાપરવાના હોય. એટલે જીવાત આવે કે ના આવે આપણે જૈવિક નિયંત્રણો વાપરવાના હોય છે. મોટા ભાગે સસ્તા મળતા હોય છે એટલે આપણે દર વર્ષે વાપરવા જોઈએ. તો એમાં જૈવિક નિયંત્રણમાં પહેલાં છે મેટારાઇઝમ. મેટારાઇઝમ ખેડૂત મિત્રો એ તમે વાપરી શકો છો. ઘણા ખેડૂત મિત્રો વાપરે પણ છે. આ સિવાય પાયાના ખાતરમાં જ્યારે આપણે વાવણી કરતા હોય ત્યારે એરંડાનો ખોળ અથવા લીંબોડીનો ખોળ, આ બંને વસ્તુ ખાસ વાપરવી જોઈએ. કારણ કે એરંડાના ખોળની અંદર રિસિનિસ નામનું ઝેરી તત્વ હોય છે. આ સિવાય લીંબોડીની અંદર આપણને બધાને ખબર છે, આપણે લીંબોડીનો અર્ક દવા તરીકે પણ વાપરીએ છીએ. તો આ બંને વસ્તુ જીવાત માટે ક્યાંક ને ક્યાંક ઝેર તરીકે કામ કરતી હોય, તો આ બંને વસ્તુ પણ આપણે વાપરવી જોઈએ. આ સિવાય રાસાયણિક કંટ્રોલની વાત કરીએ તો ક્લોરોપાયરીફોસ 10% ગ્રેન્યુલ જે મમરી મળે છે ખેડૂત મિત્રો, એ આપણે જ્યારે રાસાયણિક ખાતરો પાયાના ખાતર તરીકે વાવતા હોય ત્યારે પણ તમે એનો ઉપયોગ કરી શકો તો બહુ સારા રિઝલ્ટ મળશે. વીઘે 2 થી 3 કિલો આપવાનું છે. આ સિવાય ધારો કે હમણાં તમારે આનો ઉપયોગ કરવો હોય તો પણ તમે ઉપરથી છંટકાવ કરીને કરી શકો છો. આ સિવાય ક્લોરોપાયરીફોસ 50%, સાયપરમેથ્રિન 5%, એક પંપની અંદર 50 ml નાખીને ડ્રેન્ચિંગ કરવાનું છે. ડ્રેન્ચિંગ એટલે શું? નોઝલ ખોલી હારની બાજુમાં રેડતું જવાનું છે. આ સિવાય ઇમિડાક્લોપ્રિડ 40% અને ફિપ્રોનિલ 40%, વેટેબલ ગ્રેન્યુલ એક પંપની અંદર 40 ગ્રામ ઓગાળી ને એનું પણ તમે ડ્રેન્ચિંગ કરી શકો છો. તો આ થયો કેમિકલ કંટ્રોલ છે એના માટે, મૂંડા અને વાયરવોર્મ માટે. તો આ વસ્તુ તમે અવશ્ય કરજો. અલગ જીવાતની વાત કરી જેની અંદર આપણે કૃમિ, મૂંડા, વાયરવોર્મ આના વિશે વાત કરી. તમારે સૌથી પહેલાં એ જોવાનું છે કે આનું નુકસાન છે કે નહીં. જો એનું નુકસાન હશે તો પહેલાં તમારે એના ઉપાયો કરવાના છે, જેથી કરીને આપણે આગળ બીજી જે ફૂગ લાગવાની છે એમાં કંટ્રોલ મેળવી શકે. જો તમે ડાયરેક્ટ ફૂગનો કંટ્રોલ કરવા જશો તો જીવાતનું નુકસાન ચાલુ રહેશે અને પાછળ ફૂગ આવતી પણ ચાલુ રહેશે. એટલે પહેલાં એ ઓળખ કરવી ને ઓળખના આધારે જે આપણે રાસાયણિક અને જૈવિક નિયંત્રણો જોયા એના વિશે વાત કરવાની, એના વિશેના ઉપાયો તમારે કરવાના રહેશે. હવે આપણે વાત કરવાના છીએ ફૂગ. જો ફૂગ આવી જ ગઈ છે, દોડવાની અંદર કાળા ડાઘા જોવા મળે છે, દોડવાની અંદર સડો થવાનો શરૂ થઈ ગયો છે, તો એના વિશે કઈ કઈ દવા વાપરવી? તો સૌથી પહેલાં જૈવિક નિયંત્રકની વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણે ટ્રાઇકોડર્મા લગભગ ખેડૂત મિત્રો વાપરે છે. ના વાપરતા હોય તો દર વર્ષે આપણે ટ્રાઇકોડર્મા વાપરવું જોઈએ, રોગ આવે કે ના. ટ્રાઇકોડર્મા ખેડૂત મિત્રો આપણે ઘણી વખત ફૂગ, સફેદ ફૂગ આવતી હોય ત્યારે વાપરતા હોઈએ છીએ.
હકીકતમાં મારા મત મુજબ એ શરૂઆતના દિવસોમાં નાખી દેવું જોઈએ, જેથી એને પૂરેપૂરો વિકાસ માટેનો સમયગાળો મળે, જેથી આપણો રોગ આવવાનો હોય એ પહેલાં એ પૂરેપૂરું સક્ષમ થઈ જાય અને જેવો રોગ આવે એટલે શરૂઆતમાં જ એનો કંટ્રોલ કરી શકે. એટલે ટ્રાઇકોડર્મા શરૂઆતમાં નાખવાનું થાય, વીઘે 1 કિલો તમે નાખી શકો છો. નાખવામાં ધ્યાન એ રાખવાનું છે જમીનની અંદર ભેજ હોવો જોઈએ અને નાખવા સાંજના ટાઈમે નાખવાનું. સારું કોહવાયેલું છાણિયું ખાતર એની ભેગું મિક્સ કરીને તમે નાખી શકો છો. આ સિવાય એરંડાનો ખોળ છે તો એની ભેગું મિક્સ કરીને પણ તમે નાખી શકો છો. ઘણા ખેડૂત મિત્રો રેતી ભેગું મિક્સ કરીને પણ નાખે છે, ચાલે. પણ જ્યારે ટ્રાઇકોડર્મા વાપરતા હોય ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જમીનની અંદર આપણે કોઈ પણ ફૂગનાશક દવાનું ડ્રેન્ચિંગ કરેલું હોવું જોઈએ નહીં. ઉપરથી પણ આપણે ક્યારે છંટકાવ હમણાં જ્યારે ટ્રાઇકોડર્મા આપો છો એનો અઠવાડિયું પહેલાં ને પછી કરવાનો નથી. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે ટ્રાઇકોડર્મામાં. ક્યારે આપણે ફૂગના કંટ્રોલ માટેની અહીંયા વાત કરીએ છીએ. ફૂગ જે આપણે અગાઉ જોયું કે સડા માટે ટોટલ 4 ફૂગ જવાબદાર છે: ફ્યુઝેરિયમ, મેક્રોફોમિના, રાઇઝોક્ટોનિયા અને પિથિયમ. તો એના કંટ્રોલમાં છે. જૈવિક નિયંત્રણમાં આપણે ટ્રાઇકોડર્માનો ઉપયોગ કરશું. આ સિવાય રાસાયણિક દવાઓ છે. ધારો કે પ્રશ્ન ઓલરેડી શરૂ થઈ ગયો જ છે, તો એના કંટ્રોલ માટે શું કરી શકાય? તો મેટાલેક્ઝેલ મેન્કોજેબ સિજેન્ટા કંપનીનું સારું મળે છે, તો એનું તમે એક પંપની અંદર 35 ml નાખીને છંટકાવ કરી શકો છો. આ સિવાય એઝોક્સિસ્ટ્રોબિન 18.2% અને ડાયફેનકોનાઝોલ 11.4%. આ કોમ્બિનેશન માર્કેટમાં મળે છે, તો 15 ml એક પંપની અંદર નાખી તમે આનો છંટકાવ કરી શકો છો, જેથી આપણે ફૂગને વધતી અટકાવી શકીએ. પણ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો, મેં જે તમને જીવાત વિશે વાત કરી છે એની ખાસ ઓળખ કરવી ને એનો કંટ્રોલ કરવો એ પ્રાથમિકતા પહેલાં. એટલે એનો કંટ્રોલ કરશો તો ફૂગનો કંટ્રોલ થશે. ને ફૂગ ઓલરેડી આવી ગઈ તો તમે આ વસ્તુનો ઉપયોગ કરી અને એનો કંટ્રોલ કરી શકો છો. આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ સારો લાગ્યો છે, ખૂબ સારી માહિતી તમને જાણવા મળી છે. તો આવા વિડીયો આ ચેનલ ઉપર નિહાળતા રહો. બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. જય જવાન, જય કિસાન.